નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે કરંટ અફેરના વિડીયો ભણીશું. બરોબર, કરંટ અફેર આપણે છેલ્લા 2 દિવસનું કરંટ અફેર લીધું છે. એમાં કરંટ અફેરમાં આપણે મુખ્ય બાબતો જોઈશું. બરાબર, 2 દિવસ પહેલાં આપણે પરમ દિવસે આપણે રથયાત્રા જોઈ. રથયાત્રા બાબતે આપણે એનું જે કરંટ છે એ જોઈશું. બરાબર, રથયાત્રા આપણે આ જે રથયાત્રા નીકળી એ કેટલામી રથયાત્રા હતી આપણી? 147મી. બરાબર, મોસ્ટ એમબી 147મી આપણી રથયાત્રા હતી. હવે આ રથયાત્રા બરાબર કોની નીકળે છે કે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ, જગન્નાથના ભાઈ બલરામ અને એમની બેન સુભદ્રા, આમની રથયાત્રા નીકળે છે. બરાબર, હવે રથયાત્રા ક્યારે નીકળે? આપણે અષાઢી બીજે, દર અષાઢી બીજે આવો. બરાબર, અષાઢમાં આવે, અષાઢની બીજે. હવે રથયાત્રા જગન્નાથ ભગવાનની નીકળે છે એટલે જગન્નાથ ભગવાન પર આપણે જગન્નાથ ભગવાનનું મંદિર ક્યાં આવ્યું? તો કે ઓડિશા રાજ્યમાં. ક્યાં? ઓડિશા રાજ્યમાં પુરી જિલ્લામાં આ જગન્નાથ ભગવાનનું મંદિર આવેલું છે. બરાબર, આપણા ભારતમાં જ આવેલું હોય. ઓડિશા રાજ્યમાં પુરી જિલ્લામાં. હવે આ રથયાત્રા જ્યારે નીકળે ત્યારે એમાં સોનાના સાવરણના વડે પહેલાં એનો રસ્તો વાળવામાં. બરાબર, એને શું કહેવાય? પહિંદ વિધિ કહેવાય. પહિંદ વિધિ આપણા અમદાવાદમાં જે રથયાત્રા નીકળી એની પહિંદ વિધિ કોને કરી હતી? તો કે માનનીય મુખ્યમંત્રી શ્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અમદાવાદના રથયાત્રાની પહિંદ વિધિ કરી હતી. બરાબર, અને આપણે જગન્નાથ ભગવાનનું મંદિર જગન્નાથપુરી જગન્નાથપુરી, આ જગ્યાનું નામ જગન્નાથપુરી. બરાબર, હવે જગન્નાથપુરી પર આપણે ઇતિહાસ જોઈએ. 4 ધામ, આપણે જે 4 ધામ કહેવાય ને, 4 ધામો કયા કે જગન્નાથપુરી, દ્વારકા, રામેશ્વરમ અને ચોથું ધામ છે બદ્રીનાથ. આ 4 ધામ આપણા હિન્દુ શાસ્ત્રના ઇતિહાસમાં 4 ધામનો ઉલ્લેખ થયેલો હોય. આપણે કહીએ કે મારા દાદા 4 ધામ ગયા હતા. બરાબર, તો કે 4 ધામમાં કયા ધામો? જગન્નાથપુરી, દ્વારકા, રામેશ્વરમ અને બદ્રીનાથ. ઓરિજિનલ 4 ધામ આપણે જે ઉત્તર ભારતના 4 ધામ કહે છે, બદ્રીનાથ, કેદારનાથ, યમનોત્રી, ગંગોત્રી, એ 4 ધામ ઉત્તરના. પણ આપણે ભારતના ઓરિજિનલ શાસ્ત્ર પ્રમાણે 4 ધામ જોવા જઈએ તો જગન્નાથપુરી, દ્વારકા, રામેશ્વરમ અને બદ્રીનાથ. એમાં જગન્નાથપુરીનો સમાવેશ થયેલો છે. એ ભગવાનની રથયાત્રા નીકળે છે. બરાબર, ઓડિશામાં. અને એવું પણ કહેવામાં આવેલું છે કે જગન્નાથપુરીની મંદિર પર જે ધજા છે ને, ધજા જે લહેરાવવામાં આવે ને, એ ધજા પવનની વિરુદ્ધ દિશામાં ધજા ફરકે છે. બરાબર, એ રીતનું માનવામાં આવેલું છે. આપણા જીસીઆરટી પુસ્તકોમાં એવું લખવામાં આવેલું છે. જગન્નાથપુરી વિશે જીસીઆરટીમાં ઘણું બધું આપેલું છે, જે તમે રેફરન્સ તરીકે જોઈ શકો છો. મેં ઘણા આઈએમપી ટોપિક આ બાબતે લઈ લીધા છે આમાં. બરાબર, તો જગન્નાથ ભગવાન વિશે આટલું આપણે જે અષાઢી બીજે આપણે રથયાત્રા નીકળી હતી એ બાબતે આટલું કરંટ અફેર થયું. હવે વિજ્ઞાન ક્ષેત્રે એક કરંટ અફેર મસ્ત આવેલું છે. આપણે જે એચઆઈવી એટલે હ્યુમન ઇમ્યુનો વાયરસ એટલે એચઆઈવી રોગ એવો રોગ છે જે એકવાર વ્યક્તિના શરીરમાં ઘૂસી જાય પછી એની જે રોગ પ્રતિકારક શક્તિ છે એકદમ ઘટાડી દે છે અને છેવટે માણસનું મૃત્યુ થાય. બરાબર, એ રોગ સામે આપણે ઓલરેડી અત્યારે દવા છે ભારતમાં કે દરરોજ 1 ગોળી ખાવાની, એવું કંઈક દવા છે, એવું મેં વાંચેલું છે. પણ સાઉથ આફ્રિકાના યુગાન્ડાના વૈજ્ઞાનિકોએ એવું શોધ કરી કે દર 6 મહિને એક ઇન્જેક્શન લેવાનું. શું કરવાનું?
દર 6 મહિને એક ઇન્જેક્શન લેવાનું જે એડ્સના રોગ સામે રક્ષણ આપશે. વરામાં 2 ઇન્જેક્શન લેવાનો, રોજ ગોળી ખાવાની થાય નહીં. હવે ઇન્જેક્શનમાં દવા કઈ વપરાય છે તે દવાનું નામ અહીં લખવું અને એ ઇન્જેક્શનનું નામ અહીં લખવું, બરાબર. એટલે તમારે જો કરંટ અફેરમાં ક્યાંય પરીક્ષામાં ઝપટાઈ જાય તો ખ્યાલ આવી જાય, બરાબર. પ્રી એક્સપોઝર પ્રોફેલિક્સ બરાબર, પ્રોફેલિક્સિસ, પ્રી એક્સપોઝર પ્રોફેલિક્સિસ બરાબર. એના PREP કહી દે તો ચાલો, બરાબર. શોર્ટમાં આપણે PREP એવું રાખવાનું, આખું નામ યાદ ના રહેતું, બરાબર. અને એ ઇન્જેક્શનનું નામ શું હતું? ઇન્જેક્શનનું નામ આ દવાનું નામ, બરાબર. એમાં કઈ દવા વપરાય છે અને ઇન્જેક્શનનું નામ લેનેકેપેવિર, બરાબર. લેનેકેપેવિર. આ ઇન્જેક્શન લેવાનું દર 6 મહિને એક લેવાનું, વરસમાં 2 વાર લેવાનું, જે એડ્સના રોગ સામે રક્ષણ આપશે. આપણા કોમ્પિટિટિવ પરીક્ષામાં MP તરીકે સાઉથ આફ્રિકાએ આની શોધ કરી હતી. દર 6 મહિને ઇન્જેક્શનનું નામ લેવાનું શું કહે લેનેકેપેવિર, બરાબર. અને દવાનું નામ પ્રી એક્સપોઝર પ્રોફેલિક્સિસ, બરાબર. આ છે એ દવાનું નામ, બરાબર. આપણે આટલું રહેશે આમાં. હવે 2024માં આપણે ઓલિમ્પિક્સ પેરિસમાં રમવા જઈ રહ્યો છે. ક્યાં? પેરિસમાં, બરાબર. પેરિસમાં રમવા જઈ રહ્યો છે. એનું ભારત તરફથી યજમાની કોણ કરશે? ભારત તરફથી આપણે નીરજ ચોપડા, ભાલા ફેંકનો આપણે ધુરંધર માણસ, ગોલ્ડ મેડલ લાવેલો નીરજ ચોપડા, એ માણસ આપણો પેરિસમાં આપણે ભારતનું નેતૃત્વ કરવાનો હોય, બરાબર. અને નીરજ ચોપડા વિશે આપણે ડિટેલમાં એક વિડીયો લાવીશું જેમાં નીરજ ચોપડા વિશે તમામ વસ્તુ આપણે બનાવીશું, બરાબર. આ હાલ ખાતર આટલું રાખજો. હવે સંદેશ સમાચારમાં દરરોજ આપણા કરંટ અફેરને લગતા પ્રશ્નો 6-7 પ્રશ્નો આવે છે, બરાબર. એ આપણે વાંચવા જોઈએ, જે હું તમને આ વિડીયોમાં કવર કરાવીશ, બરાબર. કરંટ અફેરના 6 પ્રશ્નો છે. આપણે આખા પ્રશ્નો નથી લખવાનું, મેન હેડિંગથી જ તમને ભણાવી દઉં, બરાબર. माझी लड़की बहन योजना, आ योजना क्या राज्य शरू करी? तो क्या? महाराष्ट्र. पछी बीजो प्रश्न है मायोमा युसूल. मायोमा युसूल आ जगह क्या आवेली है? तो क्या? लद्दाख. હવે આ વસ્તુ અહીંયા આગળ પહેલાં ભારે પૂર ને એવું બધું આવ્યું હતું એટલે આ જગ્યા પ્રખ્યાત પેલું શું કહેવાય અત્યારે કરંટમાં તમે કહે સાહેબ આ લદ્દાખની જગ્યાએ મારે શું લેવા દેવા, પણ આ જગ્યાએ બહુ પૂર આવેલું એટલે આ જગ્યા તાર ફેમસ નામાંકિત જગ્યા યોમોના યુસુલ. આ ક્યાં આવેલી છે? તો કે લદ્દાખમાં. ત્રીજું, બરાબર, FATF નાણાકીયની આ એક બેઠક મળી હતી, ભારતમાં મળી હતી. ભારતમાં કે આપણે સિંગાપોરમાં, સિંગાપોર. FATFની બેઠક ક્યાં મળી હતી? તો કે સિંગાપોરમાં, બરાબર. ચોથું, સ્વાલબાર્ડ. આ જગ્યા કઈ જગ્યા આવેલી છે? તો કે આર્કટિક મહાસાગરમાં. ક્યાં આગળ? આર્કટિક મહાસાગરમાં. આ જગ્યા આર્કટિક મહાસાગરમાં આવેલી છે, બરાબર. પછી પાર્વતી ખીણ પ્રદેશ. આ ક્યાં આવેલો છે? તો કે HP હિમાચલ પ્રદેશ, બરાબર. અને છેલ્લો પ્રશ્ન GSET